તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં ફરી એક વખત સ્વાગત છે મિત્રો. તો ચલો મિત્રો, આવી ગયા છીએ મિત્રો આપણે ભૂગોળના ફરી એક નવા વિડીયો સાથે. તો ચાલો મિત્રો, આવી ગયા છીએ આપણે ફરી એક નવા વિડીયો સાથે, જે છે તટીય મેદાનો. તટીય મેદાનો એટલે મિત્રો જે દરિયા કિનારાના મેદાનો હોય તે તટીય મેદાનો. દરિયા કિનારો છે મિત્રો આપણે જે ગુજરાતથી શરૂ કરી અને છે અહીંયા પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલો છે. ત્યાં બધા જે મેદાનો આવેલા છે જે અલગ અલગ વિસ્તારમાં આવેલા છે, તે અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. તેના વિશે આપણે માહિતી મેળવશું. તો મિત્રો એમાં બે ભાગ પડે છે. આ જે છે તે આપણા પશ્ચિમ તટીય મેદાનો જે ગુજરાતથી લઈ અને અહીંયા સુધી કેરળના સુધી ફેલાયેલા છે, જ્યારે પૂર્વી તટીય મેદાનો એટલે આ પૂર્વ કિનારો છે, દરિયા કિનારો છે, ત્યાં સુધી ફેલાયેલા મેદાનો છે, તેને પૂર્વી તટીય મેદાનો તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આ જે પશ્ચિમ તટીય મેદાન છે તેના ભાગરૂપે જે આ અલગ અલગ વિસ્તારો પડે છે, આ જે મેં કર્યું છે તે એમાં છે કચ્છ કાઠિયાવાડનું મેદાન અને ગુજરાતનું મેદાન. બીજો ભાગ છે કોકણનો તટ. ત્રીજો છે કન્નડનો તટ. મિત્રો અહીંયા ટાઈપિંગ ભૂલ છે, અહીંયા કન્નડ અથવા તો કનારાનો તટ આવશે. જ્યારે ચોથો ભાગ છે તે માલાબાર તરીકે ઓળખવામાં આવે છે. આ છે મિત્રો તે પશ્ચિમ કિનારાના મેદાનો, એટલે એમાં 4 ભાગ પડી ગયા છે. તો ચલો મિત્રો, આજે આપણે સૌથી પહેલાં પૂર્વી તટીય મેદાનો વિશે માહિતી મેળવશું. આના પ્રથમના વિડીયોમાં મિત્રો આપણે જે દ્વીપકલ્પીય ભારત છે, આ જે દ્વીપકલ્પીય ભારત સમુદ્ર સુધી ફેલાયેલો છે બધું સમુદ્ર કિનારે, તેના ઉચ્ચ પ્રદેશો વિશે માહિતી મેળવી લીધી છે. જો તમારે એ વિડીયો જોવાના બાકી હોય તો પહેલાં એ વિડીયો જોઈ લેજો. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તટીય મેદાનો. એમાં જોઈએ છીએ આપણે પ્રથમ પૂર્વી તટીય મેદાનો, ત્યાર પછીના વિડીયોમાં જોશું આપણે આ પશ્ચિમ તટીય મેદાનો વિશે. તો ચલો શરૂ કરીએ. હવે મિત્રો પૂર્વી તટીય મેદાનો, આ મેદાનો પૂર્વી ઘાટ અને બંગાળની ખાડી વચ્ચે આવેલા છે. જે ઉત્તરમાં સુવર્ણરેખા નદી, જે ક્યાં તો કે ઓડિશાથી શરૂ કરી અને છેક કન્યાકુમારી સુધી એટલે તમિલનાડુ સુધી ફેલાયેલો છે. મતલબ અહીંયા મિત્રો આપણા અહીંયા તમિલનાડુ સુધીનો ફેલાયેલો છે તે વિસ્તાર. અહીંયા બંગાળની ખાડી છે તેના વિશે વાત કરવામાં આવી છે. આ તેનો વિસ્તાર થઈ ગયો મિત્રો. હવે જોઈએ, આ મેદાનો પશ્ચિમ તટીય મેદાનો કરતાં પ્રમાણમાં પહોળા છે મિત્રો. મતલબ આ મેદાનો પહોળા છે. આ મેદાનો સૌથી વધુ પહોળાઈ ક્યાં તો કે તમિલનાડુમાં છે મિત્રો. પૂર્વી તટીય મેદાનોની સૌથી વધુ પહોળાઈ ક્યાં છે તમને પૂછે તો તમને ખબર હોવી જોઈએ, તમિલનાડુ રાજ્યમાં છે. હવે પૂર્વીય નદીઓ ડેલ્ટા બનાવે છે. પૂર્વીય નદીઓ એટલે મિત્રો જે આપણે અહીંથી કૃષ્ણા, ગોદાવરી, કાવેરી, મહાનદી, આ જે બધી નદીઓ અહીંયાથી જે મળે છે સમુદ્રને, તે ડેલ્ટા બનાવે છે. હવે એમાં નદીઓ જો આ લખાયેલ છે મિત્રો, આપણે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જે મુખ્ય નદીઓ છે તે ડેલ્ટા બનાવે છે. ડેલ્ટા એટલે મિત્રો આજે ત્રિકોણ ટાઈપનું જે બનાવે છે તેને ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વીય મેદાનોમાં લઘુન સરોવરો આવેલા છે. લઘુન સરોવરો એટલે શું મિત્રો તમને ખબર છે? લઘુન સરોવરો એટલે આ આપણો સમુદ્ર કિનારો થઈ ગયો, જ્યારે ભરતી અને ઓટ આવે છે ત્યારે આ જે પાણી અહીંયા આ બાજુ આવી જાય સમુદ્ર કિનારો ટપી અને પાછું જે સમુદ્ર પાણી જઈ શકતું નથી ને જે સરોવરોની રચના થાય છે તેને લઘુન સરોવરો તરીકે ઓળખવામાં આવે છે. તો લઘુન સરોવર મિત્રો ચિલ્કા સરોવર ક્યાં તો કે ઓડિશામાં આવેલું છે, યાદ રાખજો. જ્યારે પુલિકટ સરોવર ક્યાં આવેલ છે મિત્રો, જો તમને આવડતું હોય તો કોમેન્ટ કરો. ચલો, પુલિકટ સરોવર એ કેવું તો કે લઘુન સરોવર. ચિલ્કા સરોવર જે મિત્રો આઈએમપી છે અને પુલિકટ સરોવર તે પણ આઈએમપી છે. પુલિકટ સરોવર ચલો કયા રાજ્યમાં આવેલ છે તો તમે કોમેન્ટ કરો. ચલો હવે ત્યાંથી આપણે આગળ જોઈએ. હવે મિત્રો પૂર્વી તટીય મેદાનો છે એમાં 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. જેમ મિત્રો આપણે પશ્ચિમ તટીય મેદાનો હતા તેને કન્નડનો કિનારો માલાબાર, જ્યારે ગુજરાત કચ્છનું મેદાન તેમાં આપણે વિભાજિત કર્યા હતા, એ જ રીતે આ પૂર્વીય મેદાન છે તે પણ 3 ભાગમાં વિભાજિત થાય છે. 3 ભાગ કયા છે તો કે કોરોમંડલ, ઉત્તરી સરકાર અને ઉત્કળ તટ. મિત્રો આ ઉત્કળ તટ છે તે આનો જ એક ભાગ રૂપે છે, પણ ખાલી આપણે સમજૂતી માટે તેને અલગથી લેશું. તો મિત્રો પૂર્વીય મેદાન જે તટીય મેદાનો છે તેમાં કયા ભાગ પડે છે તો કોરોમંડલ, ઉત્તરી સરકાર અને ઉત્કળ. ચલો હવે એક પછી એક જોઈએ મિત્રો. હવે પ્રથમ આપણે જોવાનું છે કોરોમાંડલ તટ. હવે મિત્રો આનો વિસ્તાર ક્યાં સુધી કોરોમાંડલનો? કન્યાકુમારી, ક્યાંથી તો કે તમિલનાડુથી લઈ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સુધી ફેલાયેલો છે. તો મિત્રો કોરોમાંડલ ક્યાં સુધી તો કે આમ જોઈએ તો આપણે તમિલનાડુથી લઈ અને
આંધ્રપ્રદેશ સુધી ફેલાયેલા છે કોરોમાંડલનો તટ. યાદ રાખી લેજો. ચલો મિત્રો, હવે મિત્રો આ ભારતનો એવો વિસ્તાર છે જે શિયાળામાં પાછા ફરતા મોસમી પવનો આવે છે ત્યારે ઉત્તર પૂર્વીય મેદાનોમાંથી વરસાદ પ્રાપ્ત થાય છે. અને તમિલનાડુ રાજ્ય છે તેમાં મિત્રો નવેમ્બર માસમાં વરસાદ થાય છે, જેને આમ્રવૃષ્ટિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વરસાદ છે મિત્રો તે ત્યાંના જે પાકો હોય છે તેના માટે લાભદાયી હોય છે. તો મિત્રો એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયું છે કે પાછા ફરતા મોસમી પવનો છે તે કયા વરસાદ દે છે. તો મિત્રો તમિલનાડુ પણ આવી શકે, કેરળ રાજ્ય પણ આવી શકે, ત્યાં પણ વરસાદ થાય છે. કેરળમાં મિત્રો કોફી માટે આ જે વરસાદ છે તે જરૂરી હોય છે, તેના માટે પણ લાભ કરે છે. તો પાછા ફરતા મોસમી પવનો કયા રાજ્યમાં વરસાદ દે તો તમિલનાડુ અને કેરળ રાજ્ય યાદ રાખી લેજો. ચલો મિત્રો, હવે ત્યાંથી આપણે પૂર્વી તટીય મેદાનો છે તેમાં આપણે જે કોરોમાંડલ છે તે મેદાન તેના વિશે માહિતી મેળવી લીધી છે. હવે આપણે જોઈએ ઉત્તરી સરકાર વિશે. આ તેનો વિસ્તાર ક્યાં છે મિત્રો ઉત્તરી સરકાર મેદાનનો? તો જોઈ લઈએ આપણે. વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશથી શરૂ કરીને મહાનદી ઓડિશા સુધી ફેલાયેલો છે. ક્યાં સુધી મિત્રો? તો કે ઓડિશા સુધી ફેલાયેલો છે. જ્યારે મિત્રો આપણે કોરોમાંડલ છે તે ક્યાં થયું તો કે કન્યાકુમારીથી લઈ અને વિશાખાપટ્ટનમ સુધી ફેલાયેલો હતો. જ્યારે ઉત્તરી સરકાર છે તે ક્યાંથી તો કે વિશાખાપટ્ટનમથી થઈ અને મહાનદી જે ઓડિશા સુધી ફેલાયેલો છે. તો યાદ રાખી લેજો મિત્રો. ચલો હવે જોઈએ. જો નદીઓની રીતે જોઈએ મિત્રો, ખાલી આપણે નદી આ જે મહાનદી છે એ જ રીતે, તો મહાનદીથી શરૂ કરી અને કૃષ્ણા નદી. ચલો મિત્રો, અહીંયા મહાનદી આ ઓડિશામાં આવી જાય છે, જ્યારે કૃષ્ણા નદી નીચે આવે છે. આ બંને વચ્ચેનો જે વિસ્તાર છે તેને કહેતો કે ઉત્તરી સરકાર તરીકે ઓળખવામાં આવે છે, ઉત્તરી સરકારના તટ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો તમને એક્ઝામની તરીકે યાદ રાખી લેજો કે મહાનદીથી લઈ અને કૃષ્ણા નદી સુધીના ફેલાયેલા જેમ તટીય મેદાન છે તે કયા નામે ઓળખાય તો કે ઉત્તરી સરકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે એવી જ રીતે આપણે જોઈ લઈએ છીએ ઉત્કળ તટ વિશે પણ માહિતી મેળવી લઈએ. હવે ઉત્કળ તટ છે મિત્રો તેનો વિસ્તાર આપણે જોઈએ. મહાનદીથી શરૂ કરી અને પશ્ચિમ બંગાળના સુંદરબન ડેલ્ટા સુધી ફેલાયેલો છે મિત્રો આ ઉત્કળ તટ. ક્યાંથી તો કે મહાનદી ઓડિશાથી શરૂ કરી અને પશ્ચિમ બંગાળના સુંદરબન ડેલ્ટા સુધી ફેલાયેલો છે. જેમાં નદીઓમાં અહીંયા મિત્રો નદી આવશે જે મહાનદીથી શરૂ કરી અને સુવર્ણરેખા નદી સુધી ફેલાયેલો છે. કયો તો કે ઉત્કળ તટ. ઉત્કળ તટ છે એ મિત્રો ક્યાં તક આપણે જોઈ લીધા, આગળ કીધું એ પ્રમાણે ઉત્તરી સરકારનો જ એક ભાગ છે. તો મિત્રો આ આપણે માહિતી મેળવી પૂર્વીય તટ વિશે. આ 3 વિભાગમાં મિત્રો આપણે જે હતું તે કોરોમાંડલ, ઉત્તરી સરકાર અને ઉત્કળ તટ જે આપણે નદી અને તેમના વિસ્તારની રીતે આપણે માહિતી મેળવી છે. હવે આના પછીના વિડીયોમાં મિત્રો આપણે જે આ પશ્ચિમ તટ છે તેના વિશે માહિતી મેળવશું.